ખરીફ પાકની સફળતા માત્ર સારા વરસાદ પર જ નહીં પરંતુ યોગ્ય બિયારણ, ખાતર અને દવાના આયોજન પર પણ આધાર રાખે છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખેડૂતે ડાયાભાઈના જણાવ્યા અનુસાર બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાકની પસંદગીથી લઈને દવા અને ખાતરના ઉપયોગ સુધી દરેક નિર્ણય સમજદારીપૂર્વક લેવો જોઈએ. ખાસ કરીને સેન્દ્રીય ખેતી તરફ વળવાનો સમય હવે આવી ગયો છે. ખેડૂતો માટે ચોમાસાની સિઝન આખા વર્ષનો સૌથી મહત્વપૂર્ણ સમય ગણાય છે. આ સમય દરમિયાન કરવામાં આવેલા વાવણી અને તેનું યોગ્ય આયોજન જ આખા વર્ષની આવક નક્કી કરે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બદલાતા હવામાન અને અનિયમિત વરસાદને કારણે ખેડૂતો સામે નવા પડકારો ઊભા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં પાકની પસંદગી, દવા, ખાતર અને બિયારણનું યોગ્ય આયોજન કરવું પહેલા કરતાં વધુ જરૂરી બની ગયું છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. એટલે હાલ જે ચોમાસુ પાકના વાવેતર થઈ રહ્યા છે અને ચોમાસુ પાકમાં આપણે શું વાવેતર કરવા જોઈએ અને એના માટે શું આગોતરું આયોજન કરવું જોઈએ એના માટે થોડી ચર્ચા કરવી છે કે ભાઈ અત્યારે ચોમાસા પાકમાં, ખરીફ પાકમાં આપણે જે વાવેતર કરતા હોય તેમાં આપણા અહીંના આ વિસ્તારના મેઇન પાક છે મગફળી, કપાસ, સોયાબીન, તુવેર અને બીજી ઘણી બધી વેરાયટીઓ ખેડૂતો વાવે છે. પણ તે આપણા મેજર પાક છે. બધા આપણા ઘણા બધા ખેડૂતોને રોજગારી મળી રહી એવા, આવક મળી રહી એવા પાકો છે. એટલા માટે તેની માવજત કેવી રીતની કરવી એ તો પહેલા ખેડૂતોએ ધ્યાન રાખવી જોઈએ કે ભાઈ ખેડૂતો પહેલા જ્યારે ઉનાળામાં ખેતી તૈયાર કરી લે છે પછી વરસાદની રાહ જોતા હોય છે. હાલ પણ આપણે વરસાદની રાહ જોઈ છે. અત્યારે વાવણી લાયક વરસાદ હજી આપણા સૌરાષ્ટ્રમાં બધાય થયો નથી. એટલા માટે ખેડૂતે ખેડ કરી અને તૈયાર રાખેલું છે. પણ તેના માટે હવે જો વરસાદ પાછતરો થાય તો આપણે જે કાંઈ આગતરા બિયારણ લીધેલા છે એમાં પણ ઘણો બધો ફેરફાર કરવો પડશે. કારણ કે ચોમાસાનો 1 મહિનો પાછળ જતા રહે છે ખેડૂતે. એટલે જે કાંઈ બિયારણ લીધા છે એમાં ફેરફાર કરવો પડશે. આપણે મગફળી અને કપાસ વાવીએ છીએ પણ એમાં થોડો ઘણો ફેરફાર કરીને વરસાદ જો હજી ઓછો થાય તો આપણે સોયાબીન તરફ જવું પડે, ટૂંકી મુદતના પાક તરફ. પણ ખેડૂતો તૈયાર કરી રાખે, પણ પાક ઉગ્યા પછી એની માવજત કેવી રીતની કરવી, માવજતમાં ખેડૂતોએ ખરેખર મારા માનવા પ્રમાણે અને મારે આપના માધ્યમથી કહેવું છે, ખેડૂતે કોઈ પણ સારા માર્ગદર્શન પાસેથી દવા, ખાતર અને બિયારણની ખરીદી કરવી જોઈએ. આ પહેલી વાત છે. એ માવજતમાં આવે કે ખેડૂતે સારું બિયારણ પસંદ કર્યું છે પણ આપણે ગમે ત્યાંથી દવાઓ લઈ લઈશું અને આપણે જોઈએ છીએ કે અત્યારે ઘણી બધી દવાઓ, જંતુનાશક દવાઓ, માણસને નુકસાન કરે એવી જંતુનાશક દવાઓ બજારમાંથી મળે છે. પણ સરકાર માન્ય જે કાંઈ કંપનીઓ છે ત્યાંથી દવા લેવામાં આવે તો એમાંથી માનવને પણ જે નુકસાન થાય છે થોડું ઘણું ઓછું થાય. બીજી વાત છે તે ખાતરની છે. ખાતરના 2 વિકલ્પો છે, એક સેન્દ્રીય ખાતર અને એક રાસાયણિક ખાતર. પણ અત્યારની જરૂરિયાત પ્રમાણે આપણે બહુ ઉપયોગ કર્યો છે રાસાયણિક ખાતરનો. પણ હવે એવું લાગે છે કે આવનારા સમયમાં, આવનારા ભવિષ્યમાં, આવનારી પેઢીનું ભવિષ્ય સારું જોવા માટે આપણે સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવો પડશે અને ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરવો પડશે. આ 2 વાત થઈ બિયારણ પછીની માવજત. બીજી વાત એ છે કે ભાઈ ખેડૂતો જ્યારે જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, સેન્દ્રીય ખાતર જેનો ઉપયોગ કરે છે પણ વધુમાં વધુ ખેડૂતો જો સેન્દ્રીય ખાતર અને રાસાયણિક દવા, રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરે તો આપણા માનવીય માટે એક સારી વાત છે. વર્ષોથી આ ખેતી સાથે જોડાયેલા હોય. અત્યારના સોશિયલ મીડિયામાં આપણે જોતા હોય તો ઘણા બધા લોકો પોતપોતાની રીતે માર્ગદર્શન કરતા હોય. પણ આપણને સારું માર્ગદર્શન મળે, સારા નિષ્ણાંતો પાસેથી આપણે માર્ગદર્શન મેળવીએ અને ખેતી કરીએ તો ફાયદો થશે. બીજી વાત છે, ખેડૂત મહેનત તો બધી જ રીતની કરી લે છે પણ કુદરત આધારિત છે. જ્યારે વરસાદ અનિયમિત થાય ત્યારે આપણા ખેડૂતોને ઘણું બધું નુકસાન થતું હોય છે. આપણે સરકાર પાસેથી માંગણી કરતો હોય કે અમને આપો, આમ કરો, તેમ કરો. પણ મારે આપના માધ્યમથી એવું કહેવું છે કે ભાઈ ગુજરાતની અંદર જે આ સરકાર છે અને ભારત દેશની અંદર સરકાર કામ કરી છે એ ખેડૂત તરફી થોડું ઘણું જો ધ્યાન ખેંચશે, ખેડૂતને સારું બિયારણ, સારું સમયે ખાતર અને સારું પાણી, જે સૌની યોજના છે એ માધ્યમથી ખેડૂતના ખેતર સીધું પાણી પહોંચશે તો ખેડૂતને ખૂબ મોટો ફાયદો થવાનો છે. મારું આવું માનવું છે. અને ખેડૂતોએ આ અપનાવવું પડશે. આપણે ધીમે ધીમે બધી ટેવ પાડવી પડશે કે આપણે વધુ ઉત્પાદનના લોભમાં આપણને પોતાને નુકસાન કરીએ છીએ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી. આપણા આચાર્ય છે, આપણા રાજ્યપાલ
દેવવ્રત આચાર્યજી, એમનું એવું માનવું છે કે ખેડૂત પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી તરફ જોડાવવો જોઈએ. એ તરફ એક કદમ આગળ વધીએ આપણે બધાને માટે ફાયદો છે તે.